આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલે છે, હોમ સ્કૂલિંગ. હોમ સ્કૂલિંગ એટલે શું? હોમ સ્કૂલિંગ એટલે એક એવી સ્કૂલ કે જેમાં પેરેન્ટ્સ પોતાના અનુકૂળ સમયે બાળકને ઘરે જ ભણાવે. હવે આના ફાયદાઓ કેટલા? બાળક પોતાના સમયે પોતાની જ સ્પીડથી ઘરે જ એક સેફ અને સિક્યોર્ડ એન્વાયરમેન્ટમાં ભણી શકે છે. અને બીજો ફાયદો, બાળકને કોઈ પણ સબ્જેક્ટમાં વધારે હેલ્પની જરૂર હોય તો એ ઘરે જ એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરી શકે છે. એની સાથે સાથે જ બહારની કોઈ પણ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવું હોય તો એ કોઈ પણ સમયે પાર્ટિસિપેટ કરી શકે છે. અને થર્ડ થિંગ, હોમલી એન્વાયરમેન્ટ બાળક અને પેરેન્ટ્સ બંનેને કમ્ફર્ટ ઝોન આપે છે. હવે આના ગેરફાયદાની વાત કરીએ તો બાળક ઘરમાં જ ભણતું હોવાથી પિયર પ્રેશર શું કહેવાય, ફ્રેન્ડ શું કહેવાય, ટીચર શું કહેવાય, ક્લાસ શું કહેવાય, ક્લાસનું એન્વાયરમેન્ટ શું કહેવાય, કોમ્પિટિશન શું કહેવાય, એની ખબર નથી હોતી. અને કોઈ પણ ટાઈમ બાઉન્ડ્રીઝ ન હોવાથી બાળક વધારે પડતું કમ્ફર્ટ ઝોનમાં રહેવા લાગે. હોમ સ્કૂલિંગના કારણે પેરેન્ટ્સે બાળકને એક તો વધુ સમય આપવો પડે છે, એની સાથે સાથે જ સ્કૂલ જેવી બધી જ જવાબદારીઓ ઘરે જ નિભાવવી પડે. હવે જો વાત કરીએ રેગ્યુલર સ્કૂલિંગની, તો હોમ સ્કૂલિંગની જેમ રેગ્યુલર સ્કૂલિંગના પણ ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે સ્કૂલમાં બાળક ડિસિપ્લિન શીખે છે, રિસ્પેક્ટ શીખે છે, ટાઈમ મેનેજમેન્ટ શીખે છે, એની સાથે સાથે જ ઘણી બધી સ્કિલ્સ પણ શીખે છે. અને બીજી વસ્તુ, અત્યારની ન્યુક્લિયર ફેમિલી અને ખાસ કરીને લિમિટેડ સોશિયલાઇઝેશનના કારણે બાળક ઓછું ઇન્ટરેક્ટ કરે છે અથવા તો લેટ સ્પીચ હોય છે. પણ સ્કૂલમાં મૂકવાથી આ પ્રોબ્લેમ ઇઝીલી સોલ્વ થઈ જાય. અને સ્કૂલ એ બાળકને ડેઈલી નવી ઓપોર્ચ્યુનિટીઝ, ચેલેન્જીસ અને ક્રિએટિવિટીઝ શીખવે છે. હવે જો વાત કરીએ ગેરફાયદાની, તો રેગ્યુલર સ્કૂલિંગમાં ટીચર બધા જ બાળકોને સેમ પેસથી ભણાવતા હોય. તો જો બાળક કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં વીક હોય તો પ્રોબ્લેમ થાય. અને અમુક સ્કૂલ્સમાં રેન્કિંગ સિસ્ટમના કારણે બાળક ઘણી વખત પિયર પ્રેશરમાં આવી જાય. અને એટલે જ બાળક માટે પેરેન્ટ્સ કમ્પેરિઝન્સ કરવા લાગે. હોમ સ્કૂલિંગમાં ડેફિનેટલી બાળક પોતાની સ્પીડથી શીખે છે, પણ ફ્યુચરમાં અમુક સિચ્યુએશન્સ, અમુક કોમ્પિટિશન્સ હેન્ડલ કરવી થોડી ડિફિકલ્ટ પડે છે. રેગ્યુલર સ્કૂલિંગમાં બાળકનું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય છે. એની સાથે સાથે જ દિવસને એક સિસ્ટમ અને સ્ટ્રક્ચર સાથે જીવતા શીખે છે. પણ એનો ગેરફાયદો એ છે કે બાળકને કોઈ પણ સ્કિલમાં આગળ વધવું હોય અથવા તો પોતાની સ્પીડ પ્રમાણે કોઈ પણ સબ્જેક્ટ ભણવો હોય તો ડિફિકલ્ટીઝ થાય. હવે આ બંનેમાંથી બેસ્ટ કયું? મારો જવાબ એટલો જ હશે કે ફ્યુચરમાં બાળકની અને ફેમિલીની જરૂરિયાત શું છે અને એબિલિટી શું છે. આવા જ બધા એકેડેમિક પ્રોબ્લેમ્સ કમેન્ટ બોક્સમાં જણાવો એન્ડ ગેટ ધી પ્રોપર સોલ્યુશન. સ્ટે ટ્યુન.